નમસ્કાર, સ્વાગત છે આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં। હું છું મોના ભાટિયા। તો સમાચારોની શરૂઆત કરીશું મુખ્ય સમાચારોથી। ગાંધીનગરમાં યોજાઈ અછત રાહત સમિતિની બેઠક। કચ્છના 364 ગામોમાં રાહત દરે અપાશે ઘાસચારો। પાણીનું યોગ્ય રીતે વિતરણ કરવા કરાઈ તાકીદ। કંડલાથી ખારી રોહર વચ્ચે તેલ ચોરીનો થયો પર્દાફાશ। બીપીસીએલ કંપનીની લાઇનમાં કાણું પાડીને કરાઈ ચોરી। પોલીસને જોઈ તેલ તસ્કરો જથ્થો છોડીને નાસ્યા। કચ્છ યુનિવર્સિટી દ્વારા વિકસાવાશે હેલ્પલાઇન સેન્ટર। મોબાઈલ કંપનીઓ જેમ કોલ સેન્ટરમાંથી મળશે માહિતી। આગામી એક જ સપ્તાહમાં સુવિધાનું કરાશે લોન્ચિંગ। આવતીકાલે કચ્છની 44 ગ્રામ પંચાયતોમાં થશે મતદાન। 714 ઉમેદવારોના ભાવિ પર મતદારો મારશે મોહર। 40 સંવેદનશીલ 5 અતિ સંવેદનશીલ મથકો પર થશે ચુસ્ત સુરક્ષા। ભુજમાં જદુરા ગામે સેવા સેતુ કેમ્પનું થયું આયોજન। વિવિધ સરકારી યોજનાનો લોકોને અપાયો લાભ। એસટીના અધિકારીઓ હાજર ન રહેતા લેવાયો ઉધડો। કેબિનેટ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની અધ્યક્ષતામાં અછત રાહત સમિતિની બેઠક મળી હતી। મહત્વની આ બેઠકમાં કચ્છ ઉપરાંત રાજ્યમાં પાણી અને ઘાસચારો પૂરો પાડવા અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। સરકાર દ્વારા અગાઉથી જ દરેક જિલ્લાના કલેક્ટર પાસેથી વર્તમાન પરિસ્થિતિનો રિપોર્ટ મેળવી લેવાયો હતો। ત્યારબાદ યોજાયેલી સમીક્ષા બેઠકમાં આજે કેટલાક મહત્વના નિર્ણયો લેવાયા હતા, જેમાં રાજ્યના 893 ગામડાઓમાં રાહત દરે ઘાસચારાનું વિતરણ કરવા તાકીદ કરાઈ હતી। તેમાં કચ્છ જિલ્લાના 364 ગામડાઓમાં રાહત દરે ઘાસચારાનું વિતરણ કરવા જણાવાયું હતું। કચ્છ જિલ્લાના મુન્દ્રા તાલુકાના 63 ગામડાઓ, ભુજ તાલુકાના 152 ગામડા, અબડાસાના 141 અને ગાંધીધામના 8 ગામડા મળીને કુલ 364 ગામોમાં રાહત દરે ઘાસચારાનું વિતરણ કરવામાં આવે છે। કેબિનેટ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ વધુમાં જણાવ્યું હતું કે સરકાર પાસે હાલ 4 કરોડ કિલોગ્રામ ઘાસચારો ઉપલબ્ધ છે અને જરૂર જણાશે તો વધારાનો ઘાસચારો ઉપલબ્ધ કરીને પૂરો પાડવા વિવિધ જિલ્લાના ધારાસભ્યો દ્વારા સરકારમાં કરાતી રજૂઆત તેમજ વહીવટી તંત્ર દ્વારા રજૂ કરાયેલા રિપોર્ટના આધારે અછત સમિતિ દ્વારા આ મહત્વના નિર્ણયો લેવાયા હતા। ઘાસચારા ઉપરાંત પાણીની પણ કોઈ મુશ્કેલી ન સર્જાય તે માટે પાણી પુરવઠા વિભાગને તાકીદ કરાઈ હતી। જે પણ વિસ્તારોમાંથી પાણીની રજૂઆતો આવે તો ત્યાં અગ્રતાના ધોરણે કામગીરી કરવા તાકીદ કરાઈ હતી। રાજ્યમાં સામાન્ય પરિસ્થિતિ હોવા છતાં माननीय मुख्यमंत्री सूचना अनुसार अगमचेतीना भागरूपे आज मारा अध्यक्षपणा हेठळनी अछतनी मीटिंग बोलाववामां आवी हती अने एमां अमारा कलेक्टरश्रीओ द्वारा आवेल जे रिपोर्टना आधारे कच्छ मुद्राना 63 गामों, भुजना 152 गामों, गांधीधामना 8 गाम, अबड़ासाना 141 गामों कुल मळीने 893 मांथी 364 कच्छ जिल्लाना गामोमां राहत दरे घास आपવાનો निर्णय કર્યો છે। એકંદરે કુલ 566 ગામો થાય છે। રાજ્ય સરકાર પાસે ઘાસચારાની સંતોષકારક સ્થિતિ છે। અમારી પાસે અત્યારે 4 કરોડ કિલોગ્રામ ઘાસ ઉપલબ્ધ છે। જરૂરિયાતના સંદર્ભમાં પૂરતું છે અને ભવિષ્યમાં જરૂર પડશે ત્યારે તરત જ મળી શકે એવી વ્યવસ્થા પણ અમે કરી છે। પાણીની પરિસ્થિતિ સામાન્ય છે। આ અછતની મીટિંગ લગભગ દર બુધવારે મળશે। પરિણામે વધારાની માંગણી જે આવશે તો એના ઉપર પણ રાજ્ય સરકાર આ કમિટીમાં વિચાર કરશે।
કંડલામાં તેલ ચોરોએ ફરીથી માથું ઉચક્યું હોય તેમ કંડલાથી ખારીરોહર જતી BPCL કંપનીની પાઇપલાઇનમાંથી ચોરી કરતા તેલ ચોરો પોલીસની ટુકડીને જોઈ નાઠા હતા. પાઇપલાઇનમાંથી ચોરેલા ડીઝલના જથ્થાને પડતો મૂકીને તસ્કરો નાસી જતા પોલીસે તેલ ચોરીના કારસ્તાનનો પર્દાફાશ કર્યો હતો. જો પોલીસ સમય સૂચકતા દાખવીને પહોંચી ન હોત તો મોટા પ્રમાણમાં ડીઝલ ચોરીના બનાવને અંજામ આપી દેવાયો હોત. જોકે ઘટના સામે આવતા કંડલા પોલીસે આરોપીઓ સામે ફોજદારી નોંધીને ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા છે. તેલ ચોરીમાં સંડોવાયેલા આરોપીઓ પકડાયા બાદ અનેક તેલ ચોરીઓના બનાવો ઉપરથી પડદો ઉચકાવવા શક્યતાઓ સેવાઈ રહી છે. કંડલા મરીન પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ PI SJ ભાટિયાએ વિગતો આપતા જણાવ્યું હતું કે તેલ ચોરીનો બનાવ રાત્રિના 1 થી 3 દરમિયાન બન્યો હતો. કંડલાથી ખારીરોહર જતી BPCL કંપનીની પાઇપલાઇનમાંથી તેલ ચોરો કાણું પાડી ચોરી કરી રહ્યા હતા. સરહદી બોર્ડર રેન્જના IGP AK જાડેજા તેમજ પૂર્વ કચ્છ SP ભાવનાબેન પટેલના માર્ગદર્શન હેઠળ RR સેલની ટીમ તેમજ અન્ય ટુકડીઓએ સંયુક્ત ઓપરેશન પાર પાડ્યું હતું. પ્રાપ્ત વિગતો મુજબ ખારીરોહર ગામના સિદ્દીક ઇસ્માઇલ પઠાણ તથા તેની સાથે અન્ય 4 અજાણ્યા ઈસમોએ ચોરીના બનાવને અંજામ આપ્યો હતો. આરોપીઓ પોતાના અંગત ફાયદા માટે કંડલાથી ખારીરોહર જતી BPCL કંપનીની પાઇપલાઇનમાં કાણું પાડીને તેલ ચોરી કરતા હતા. ત્યારે આ ગંભીર પ્રકારની કરતૂતથી વિસ્ફોટ થવાની કે જાનહાનિ થવાની સંભાવના પણ રહેતી હોય છે. તેથી પોલીસે ગુનાની ગંભીરતાને જોતા તપાસ આદરી છે. પાઇપલાઇનમાં કાણું પાડીને 1140 લીટર ડીઝલ કાઢ્યું હતું, જેની કિંમત 68,400 આંકવામાં આવી હતી. પોલીસની ટીમને મળેલી બાતમીના આધારે પેટ્રોલિંગમાં નીકળતા આરોપીઓએ અંધારા તેમજ હાઈટાઇડ દરિયાના પાણીનો લાભ લઈને નાસી છૂટ્યા હતા. ત્યારે પાઇપલાઇનમાંથી ચોરી કરાયેલા જથ્થાને પોલીસે જપ્ત કર્યો હતો. કિંમતી ખનિજ સંપદાઓથી સમૃદ્ધ એવા કચ્છ જિલ્લામાં ખનિજ ચોરીનું પ્રમાણ ખૂબ જ ઉચકાયું છે. ખનિજ ચોરીની પ્રવૃત્તિને કારણે સરકારી તિજોરીને ખૂબ મોટું આર્થિક નુકસાન થઈ રહ્યું છે. ત્યારે ખનિજ ચોરો પર લગામ કસવા ખાણ ખનિજ વિભાગ દ્વારા સમયાંતરે કામગીરી હાથ ધરાતી હોય છે. તેવામાં આજે ફરીથી શેરડી હમલા રોડ પરથી રોયલ્ટી વગરની બેન્ટોનાઇટ ભરેલ ટ્રક ઝડપી પાડવામાં આવી હતી. આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ ભૂસ્તર વિજ્ઞાન અને ખનિજ ખાતાના રોયલ્ટી ઇન્સ્પેક્ટર PI સીજુ આજે સવારે માંડવી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. ત્યારે શેરડી હમલા રોડ પરથી પસાર થઈ રહેલ GJ 12809073 નંબરની ટ્રકને અટકાવીને તપાસ કરતા તેમાંથી રોયલ્ટી પાસ વગરનો 20 મેટ્રિક ટન બેન્ટોનાઇટનો જથ્થો મળી આવ્યો હતો. પાસ પરમિટ વગર બેન્ટોનાઇટ લઈ જવાતા ખાણ ખનિજ વિભાગે ટ્રકને જપ્ત કરી હતી. હાલ બેન્ટોનાઇટ ભરેલી ટ્રકને ગઢશીશા પોલીસ મથકે મૂકવામાં આવી છે. તેમજ પોલીસ અને ખાણ ખનિજ વિભાગે આગળની કાર્યવાહી હાથ ધરી છે. નમસ્કાર, કચ્છ યુનિવર્સિટીમાં આપનું સ્વાગત છે. આ શબ્દો તમને એકાદ અઠવાડિયામાં જ સાંભળવા મળી શકે છે. વિદ્યાર્થીઓને નાના કામ માટે પણ યુનિવર્સિટીમાં ધક્કા ખાવા પડતા હતા અને વિદ્યાર્થીઓની રજૂઆત બાદ કચ્છ યુનિવર્સિટીમાં સ્ટુડન્ટ હેલ્પ સેન્ટર બની રહ્યું છે. જે રીતે તમે મોબાઈલ કંપનીમાં ફોન કરો છો અને જે રીતની ટ્યુન આપને સંભળાય છે એ જ રીતની ટ્યુન હવે કચ્છ યુનિવર્સિટીમાં ફોન કરશો તો સંભળાશે. વિદ્યાર્થીઓને વિવિધ રીતની મુશ્કેલીઓ હોય છે, જેવી કે પરિણામને લગતી, પરીક્ષાના ફોર્મની વિગત, પ્રવેશ પ્રક્રિયા તેમજ અન્ય કોઈ મુશ્કેલી હોય તો વિદ્યાર્થીઓ હવે યુનિવર્સિટીમાં સ્ટુડન્ટ હેલ્પ સેન્ટર પર કોલ કરી શકશે. તે તો તેને ભાષા સિલેક્ટ કરવી પડશે અને ત્યારબાદ વિવિધ માહિતી માટે 1, 2, 3 બટન દબાવવા પડશે. વિદ્યાર્થીની ફરિયાદ રેકોર્ડ કરી લેવામાં આવશે અને તેને ટિકિટ નંબર આપી દેવામાં આવશે, જેથી વિદ્યાર્થીને તેની મુશ્કેલી અંગે એક જ દિવસમાં SMS કે ઈમેલ દ્વારા તેનો જવાબ આપી દેવામાં આવશે. આ હેલ્પ સેન્ટર એક કોન્ટેક્ટની કંપનીને આપવામાં આવ્યો છે અને જ્યાં એક એન્જિનિયર બેસશે અને વિદ્યાર્થીઓને પડતી તમામ મુશ્કેલીનો પ્રત્યુત્તર આપશે. 1 મહિના સુધીનો તમામ ડેટા કમ્પ્યુટરમાં રહેશે અને ત્યારબાદ કુલપતિ દ્વારા તેનું નિરીક્ષણ કરવામાં આવશે. 1 માસ દરમિયાન આવેલી વિદ્યાર્થીઓની ફરિયાદો પરથી વિવિધ તારણ મેળવી શકાશે. જેમ કે વિદ્યાર્થીઓ કયા ડિપાર્ટમેન્ટને લઈને વધુ ફરિયાદ કરી રહ્યા છે તો તે ડિપાર્ટમેન્ટની કામગીરી સુધારવા કુલપતિ દ્વારા આદેશ પણ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે વિસ્તારની દ્રષ્ટિએ કચ્છ સૌથી મોટો જિલ્લો છે અને વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલીઓના કારણે વિદ્યાર્થીઓને ભુજ સુધી લાંબુ થવું પડતું હતું. તે હવે બચી જશે. આગામી એકાદ સપ્તાહમાં જ આ સ્ટુડન્ટ હેલ્પ સેન્ટરની શરૂઆત થઈ જશે. હાલ વિદ્યાર્થીઓ માટે લેન્ડલાઇન નંબર જાહેર કરવામાં આવ્યા છે અને ત્યારબાદ ટોલ ફ્રી નંબર જાહેર કરાશે. વિદ્યાર્થી હેલ્પ સેન્ટર એવી વસ્તુ છે કે અહીંયા હું આવ્યો ત્યારથી વિદ્યાર્થી સંગઠનોની માંગણી એવી હતી કે સાહેબ અમારા પ્રશ્નોના નિકાલો ઝડપથી નથી આવતા અને
રજૂઆતો કરીએ છીએ તો ધ્યાન નથી અપાતું, પ્રશ્નો સોલ્વ નથી થતા. આ બધી વિદ્યાર્થીઓની અકળામણોને ધ્યાનમાં લઈને આપણે અહીંયા એક સ્ટુડન્ટ હેલ્પ સેન્ટર ડેવલપ કરશું એવું મેં જે તે સમયે વિદ્યાર્થીઓ પાસે જાહેર કરેલું. તો એ એબીવીપીના મિત્રો આવ્યા ત્યારે પણ મેં એમને ખાતરી આપી હતી કે હું સારું એવું હેલ્પ સેન્ટર વ્યવસ્થિત ડેવલપ કરીશ. મારા આ રિનોવેશન કામગીરીમાં એની વ્યવસ્થાઓ મેં ગોઠવી રાખી હતી અને હવે પછી તો આપણે હેલ્પ સેન્ટર એક અલગ પાર્ટીને જ કોન્ટ્રાક્ટ બેઝથી જ આપી દઈએ છીએ કે જે કોર્પોરેટ જગતની અંદર અત્યારે ડિજિટલાઇઝેશન યુગની અંદર વિદ્યાર્થી ઘરે બેઠા એના મોબાઈલ દ્વારા અમે જે હેલ્પ સેન્ટરનો નંબર આપશું એ નંબરની અંદર એનો જે પ્રશ્ન હશે એ બોલશે એટલે અહીંયા રેકોર્ડ થઈ જશે અને વિદ્યાર્થીને પાછો એનો ટિકિટ નંબર મળી જશે, એનો પ્રશ્ન નંબર હશે અને ટૂંક સમયમાં જ એને ઈમેલ કે મોબાઈલ નંબર ઉપર મેસેજ આપીને એના પ્રશ્નના નિવારણ માટે તાત્કાલિક જાણ કરી દેવામાં આવશે અને એના જે પ્રશ્નને લગતી બાબતો હશે એનેથી એને વાકેફ કરી દેવામાં આવશે. એટલે ત્વરિત ગતિએ જ એના પ્રશ્નોના ઉકેલ થઈ જશે અને જે પ્રક્રિયા માંગતા પ્રશ્નો હશે એ પ્રક્રિયા કયા સ્ટેજે છે, ક્યારે થઈ શકશે, શું એમને કરવાનું હોય છે એ વિશેની માહિતીઓ પણ એમને આપવામાં આવશે. હા, એક વન ટાઈપ ઓફ કોલ સેન્ટર જ છે કે જેમાં તમે વિદ્યાર્થી પોતાને લગતી માહિતી મેળવી શકશે, પરીક્ષાઓ, પરિણામો, પ્રવેશો, અહીં વિષયો શું ચાલે છે એ વિશેની જે કંઈ ઇન્ક્વાયરી એને ઓરલી જોતી હશે એ તમામ પ્રકારની માહિતીઓ એમને ત્યાંથી પ્રાપ્ત થઈ શકશે. એમણે કરેલી રજૂઆત કેટલા દિવસમાં સોલ્વ થશે એ એમની આપેલા ટિકિટ નંબર ઉપરથી અમારી સિસ્ટમમાં પણ ટ્રેસ થશે કે વિદ્યાર્થીએ કેટલા દિવસ પહેલાં એમનો પ્રશ્ન રજૂ કર્યો છે અને કેટલા દિવસે એમને પ્રત્યુત્તર મળ્યો છે. સમગ્ર દેશમાં 1 જુલાઈથી જીએસટી લાગુ કરવા માટે સરકારે શરૂ કરેલી ઝુંબેશમાં રાજ્ય સરકારે જીએસટી ખરડો નંબર 2 મંજૂર કરવા પ્રયાસો હાથ ધર્યા છે, જેમાં આગામી 17મી એપ્રિલ બાદ ગુજરાત વિધાનસભાનું 1 દિવસીય ખાસ સત્ર બોલાવવાની તૈયારી કરાઈ છે. ત્યારે વેપારીઓને જીએસટી અંગે તાલીમ આપી શકાય તે માટે અમદાવાદ ખાતે 10મી એપ્રિલથી વાણિજ્ય વેરા અધિકારીઓ માટે ખાસ તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં કચ્છના અધિકારીઓ પણ જોડાશે. આ અંગેની વિગતો મુજબ હાલ વેટ તથા અન્ય આડકતરા વેરામાંથી જીએસટીમાં માઇગ્રેશન કરવામાં ગુજરાત નંબર 1 બની રહ્યું છે. તે સ્પીડ જાળવી રાખવા 15મી એપ્રિલથી રાજ્યના 200 તાલુકામાં જીએસટી માઇગ્રેશન અને ટ્રેનિંગ શરૂ કરવા તૈયારી કરાઈ છે. ત્યારે વેપારીઓને આ કાયદા અંગેની પૂરતી માહિતી અને માર્ગદર્શન મળી રહે તે માટે 10મી એપ્રિલથી અમદાવાદ ખાતે વાણિજ્ય વેરા અધિકારીઓ માટે તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે. આ તાલીમમાં કચ્છના વર્ગ 1 અને 2ના અધિકારીઓ જોડાશે. જીએસટીની અમલવારી માટે કચ્છમાં પણ ધમધમાટ ચાલી રહ્યો છે અને આ માટે જિલ્લામાં અત્યાર સુધી 2 વખત સેમિનાર પણ યોજાઈ ચૂક્યા છે. તેમજ ભુજ ઝોન ખાતે માહિતી માર્ગદર્શન માટે હેલ્પ ડેસ્ક પણ શરૂ કરવામાં આવી છે. સરકારની વિવિધ યોજનાઓનો લાભ સ્થાનિકોને સારી રીતે મળી રહે તે માટે સેવા સેતુ કાર્યક્રમ અમલી બન્યો છે. પ્રથમ ફેઝમાં સેવા સેતુ કાર્યક્રમ યોજાઈ ગયા બાદ આજથી બીજા તબક્કાના સેવા સેતુના કેમ્પનો પ્રારંભ થયો છે, જેમાં ભુજના જદુરા ગામે ખુદ જિલ્લા કલેક્ટર દ્વારા સેવા સેતુ 2 કેમ્પનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું અને વિવિધ સરકારી યોજનાઓનો લાભ ગ્રામ્ય વિસ્તારના લોકોને અપાયો હતો. ભુજના જદુરા ગામે યોજાયેલા સેવા સેતુ કેમ્પમાં આરોગ્ય, પશુપાલન, રાશન કાર્ડ, આધાર કાર્ડ, આવકના દાખલા, જન્મ મરણના દાખલા, વિધવા સહાય, પીજીવીસીએલના એલઈડીના બલ્બ અને પંખા ટ્યુબ લાઇટના વેચાણ સહિતની સુવિધાઓ કેમ્પમાં અપાઈ હતી. આ સેવા સેતુ કેમ્પમાં જદુરા, રેહાનાના મોટાના સ્થાનિકોએ લાભ લીધો હતો, જ્યારે હરુડી અને હાજાપરમાં ચૂંટણી હોતા તે ગામના લોકો હાજર રહ્યા ન હતા. કેમ્પમાં અન્ય સુવિધાઓ સાથે આરોગ્ય કેમ્પ યોજાયો હતો, જેમાં લોકોના આરોગ્યની ચકાસણી કરાઈ હતી. કેમ્પમાં એસટી તંત્રના કોઈ જવાબદાર અધિકારી હાજર ન રહેતા જિલ્લા કલેક્ટર દ્વારા એસટી નિયામકનો ઉધડો લેવાયો હતો. સેવા સેતુ કેમ્પમાં હાજર રહેવાનું ફરમાન કરાયું હોવા છતાં કોઈ પણ અધિકારીએ હાજરી ન આપતા કલેક્ટર મુકુલ ગાંધીનો પિત્તો ગયો હતો. તેમણે તાત્કાલિક ફોન પર એસટી નિયામકને જવાબદાર અધિકારીઓ હાજર કરવા તાકીદ કરી હતી. ત્યારે એસટીના 2 અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા. આ કેમ્પમાં પશુપાલન ખાતાની કામગીરી નોંધનીય રહી હતી. પશુપાલન ખાતાના ડોક્ટર મિતુલ ઠાકરની ટીમે 367 પશુઓની સારવાર કરી હતી, તો 959 પશુઓને કૃમિનાશક રસી અપાઈ હતી તેમજ 205 ડીટ કિંગની રસીઓ અપાઈ હતી.
પૂર્વ કચ્છ વન વિભાગમાં ચાલતા ભ્રષ્ટાચાર મુદ્દે કચ્છ શ્રમજીવી વિકાસ સમિતિ દ્વારા જિલ્લા કલેક્ટરને રજૂઆત કરાઈ હતી. વનતંત્ર દ્વારા ભ્રષ્ટાચાર છુપાવવા માટે આરટીઆઈની અરજીઓનો જવાબ પણ આપવામાં આવ્યો નથી અને આરટીઆઈના કાયદાનું ઉલ્લંઘન કરવામાં આવે છે, ત્યારે યોગ્ય પગલાં ભરવાની માંગ કચ્છ શ્રમજીવી વિકાસ સમિતિ દ્વારા કરાઈ હતી. પૂર્વ કચ્છમાં ચાલતા ભ્રષ્ટાચારને ઉજાગર કરવા માટે સમિતિ દ્વારા મુખ્ય વન સંરક્ષકને પણ રજૂઆત કરાઈ છે, જેમાં મુખ્યત્વે બોગસ વાઉચર બનાવીને નાણાંની ઉચાપત કરાતી હોવાના આક્ષેપો કરાયા છે. તો વન ખાતાના અધિકારીઓ દ્વારા આરટીઆઈના કાયદાનું પણ ઉલ્લંઘન થતું હોવાની રજૂઆત જિલ્લા કલેક્ટરને કરાઈ હતી, જેમાં અરજદારો દ્વારા માંગવામાં આવતી માહિતીમાં અધિકારીઓ યેનકેન પ્રકારે માહિતી આપવાનું ટાળે છે. હજારો પાનાની માહિતી હોવાનું જણાવીને મોટી રકમ ભરપાઈ કરવાનું જણાવાય છે, ત્યારે આરટીઆઈના કાયદાનો પણ યોગ્ય રીતે અમલ થાય તેવી રજૂઆત જિલ્લા કલેક્ટરને કરાઈ હતી. સાથે જ પૂર્વ કચ્છ વન વિભાગ દ્વારા આચરાતા ભ્રષ્ટાચારના આધાર પુરાવા પણ જિલ્લા કલેક્ટરને અપાયા હતા અને યોગ્ય પગલાં લેવા માંગ કરાઈ હતી. કચ્છ શ્રમજીવી વિકાસ સમિતિના પ્રમુખ નૂર મોહમ્મદ ફકીર મામદ સમાની આગેવાની હેઠળ સમિતિના આગેવાનોએ કલેક્ટરને આ રજૂઆત કરી હતી. સાથે જ જો યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો આમરણાંત ઉપવાસ આંદોલન છેડવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. ને આ લોકો જે અધિકારી ગણ છે એની કાર્ય કરતૂતો ઓપન કરવા માટે જેને ગરીબોના શોષણ થાય છે, જેમાં દલિત છે, પીડિત છે, શોષિત છે, વાંચિત છે, અલ્પસંખ્યક સમાજના જે દરિંદગીની જિંદગી જીવે છે એ લોકો સાથે અંગૂઠાઓની ખોટા સહીઓના નિશાન કરી ભૂગર્ભ કામ હોય, વળતર ઘાસના કામ હોય, ત્યાર પછી ચેક ડેમના કામ હોય, ચેક વોલના કામ હોય. હવે જે અધિકારી અહીંયા નોકરી કરતો હોય એનું વતન કદાચ કાઠિયાવાડમાં કે ગુજરાતની અંદર હોય તો ચેકના બધા નાણાં જે છે એ બધા ગુજરાતને ત્યાં જાય છે. આવી રીતે ઓછામાં ઓછું 100 કરોડ રૂપિયાથી વિશેષનો આ લોકોએ છેલ્લા 5 વર્ષમાં ઘોટાળો કર્યો છે. 19/9 હું અપવાસમાં ઉતર્યો હતો. ઉપવાસમાં ઉતર્યા પછી આ લોકોએ રાતના પ્રિસ્ટ શેફ સાહેબનો ફોન આવ્યા કે તમારી માંગણી સંતોષાશે અને તપાસ થશે. આજે એને 25 મહિના થઈ ગયા, આજ સુધી કંઈ કરવામાં આવ્યું નથી. આ ભ્રષ્ટાચાર છે જેના દસ્તાવેજી પુરાવા 6000 પાનાનો સેટ મારા પાસે મોજૂદ છે. 6000 પાનાનો, એમાં એક પાનામાં આ લોકોના ભ્રષ્ટાચારને આપણે ઉજાગર કર્યા છે. આ ભાઈએ પણ અમારા શ્રમજીવી વિકાસ સમિતિના અધ્યક્ષે પણ જ્યારે મને મળ્યા અને મેં એમને માહિતી આપી ત્યારે એમને પણ આરટીઆઈથી અથવા નોટરીથી ગરીબોના હક મળી રહેવા માટેની જેને 6-8 મહિને થઈ ગયા હજી સુધી કાંઈ આ લોકોએ પગલાં ભર્યા નથી. આ પગલું ઉજાગર કરવા માટે કરી અમારે ગુજરાત રાજ્યની એક નિધિ દ્વારા એટલે ભારતીય સંવિધાન દ્વારા એક સ્થાપિત એક એજન્સીએ અમારો કેસ હાથમાં લીધો છે. આ કેસ અમારો હાથમાં લીધો છે અને આગામી 1 મહિનાની અંદર એનું કાઉન્ટડાઉન શરૂ થશે. નોટબંધી બાદ સરકારે કેશલેસ મુહિમને સાર્થક કરવા માટે દેશની તમામ ટાઉનશીપને કેશલેસ કરવાના આદેશ કર્યા હતા. તો કચ્છની 30 જેટલી ટાઉનશીપમાં કેશલેસની કામગીરી ચાલી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે. આ મુહિમ માટે જિલ્લા પુરવઠા અધિકારી ઇન્દ્રજીતસિંહ વાળાને નોડેલ ઓફિસર તરીકે નીમવામાં આવ્યા છે. અંદાજિત 10 જેટલી મોટી ટાઉનશીપ અને અન્ય નાની ટાઉનશીપમાં લોકોને કેશલેસ ટ્રાન્ઝેક્શન વિશે માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે અને ભીમ એપનો ઉપયોગ તેમજ અન્ય એપની મદદથી કેશલેસ વ્યવહારો કરવા માહિતી પૂરી પાડવામાં આવી રહી છે. કચ્છની સાંધી, વેલ્સપન, અદાણી, બીકેટી, એમઆઈસીટી, ટાટા ટાઉનશીપ લગભગ કેશલેસ બની ગઈ છે, ત્યારે હજુ પણ અન્ય નાની ટાઉનશીપોમાં કેશલેસ અંગેની કામગીરી ચાલી રહી છે. આગામી એકાદ સપ્તાહમાં કચ્છની તમામ ટાઉનશીપ કેશલેસ બની જશે તેવું ઇન્દ્રજીતસિંહ વાળાએ જણાવ્યું હતું. તો કેશલેસ બનેલી ટાઉનશીપો માટે એક રેટિંગ એજન્સી પણ નક્કી કરવામાં આવી છે, જેથી કેશલેસ વ્યવહારનો ડેટા પણ મેળવી શકાશે. આગામી 14મી એપ્રિલે દિલ્હી ખાતે વડાપ્રધાનની અધ્યક્ષતામાં એક કાર્યક્રમનું આયોજન થઈ રહ્યું છે, જેમાં દેશની કેશલેસ ટાઉનશીપને સન્માનિત કરવામાં આવશે. સંભવત કચ્છની કોઈ ટાઉનશીપનો સમાવેશ થાય તેવી શક્યતાઓ પણ વર્તાઈ રહી છે. આ રીતે સમગ્ર ટાઉનશીપ બાદ અન્ય ક્ષેત્રોને પણ કેશલેસ સાથે જોડવાનું આયોજન સરકાર દ્વારા ઘડાઈ રહ્યું છે. આપ જાણો છો કે 8/11 પછી ખાસ કરીને ભારત સરકારશ્રીની સૂચના મુજબ ડિજિટલ ઇકોનોમીને વેગ આપવાનો છે અને કેશલેસ ઇકોનોમી તરફ આપણે આગળ વધવાનું છે. એ જ સંદર્ભમાં ગુજરાતની જે જીએનએફસી ટાઉનશીપ છે, ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઇઝર કંપની જે છે એ ટાઉનશીપ છે, આખા ભારતમાં પ્રથમ એવી ટાઉનશીપ બની હતી કે જે સંપૂર્ણપણે કેશલેસ બની છે. એ સંદર્ભમાં ગુજરાત સરકારશ્રીએ 25 ફેબ્રુઆરીના રોજ
તમામ જે ટાઉનશીપ છે એમના હોદ્દેદારો અને અધિકારીઓની એક સેમિનાર કમ બેઠક લઈ અને એમાં સૂચના આપવામાં આવી છે કે ગુજરાતની જેટલી પણ ટાઉનશીપ છે એ આનું ઉદાહરણ લઈ અને કેશલેસ માધ્યમ તરફ પ્રેરાય, અને એ સંદર્ભમાં કચ્છમાં પણ આપણે આ મુહિમ છે ચાલુ કરી છે. અને મને જણાવતા આનંદ થાય છે કે જે મોટી મોટી તમામ ટાઉનશીપ છે આ દિશામાં ખૂબ જ સારી રીતના કામગીરી કરી રહી છે. અને આ જે થશે કેશલેસ એનું પ્રાઇસ વોટર કૂપર જે એક રેટિંગ એજન્સી છે એના દ્વારા છે એ ઓડિટ એનું એસેસમેન્ટ કરાવવામાં આવશે, અને એસેસમેન્ટ પણ અત્યારે આપણું કચ્છ જિલ્લામાં ચાલુ છે. અને ખાસ જે સાંગી છે, અલ્ટ્રાટેક છે, વેલ્સપન છે, અદાણીનું પણ આજે એનું જે એસેસમેન્ટ છે એ ચાલુ છે, અને મોટી મોટી જેટલી પણ ઇફકો એ તમામ ટાઉનશીપનું આપણે એસેસમેન્ટ કરી લીધું છે. અને એસેસમેન્ટમાં પણ કેશલેસ જે છે એ એમને સંતોષકારક મળી આવ્યું છે. એટલે એમના ડેટા આવ્યેથી આપણે એમને 100% કેશલેસ છે જાહેર કરી શકીશું. જે મોટી ટાઉનશીપ કહેવાય કે જેમાં શોપ્સ પણ આવેલી છે અને એમના એમ્પ્લોય પણ રહે છે, એવી જે મેં વાત કરી 10 થી 12 ટાઉનશીપ છે એ મોટી છે. ત્યારબાદ જે નાની કંપનીઓ છે કે જેમાં શોપ્સ કે એવું કાંઈ છે નહીં, પણ એમના એમ્પ્લોયી અથવા તો એમના કામદારો માટે એમને જે મકાનો બનાવેલા છે જેમાં રહે છે, એમાં પણ આપણે આ મુહિમ ચલાવેલી છે. અને એમાં પણ એમના એમ્પ્લોયીમાં પણ કોઈ પણ જે એપ છે, ભીમ છે કે અન્ય કોઈ એપ હોય જે આ ટ્રાન્ઝેક્શન માટે ઉપયોગ થતા હોય, કેશલેસ ટ્રાન્ઝેક્શન માટે, એ આપણે એમને કીધું છે. ને એ લોકો પણ એ દિશામાં આગળ વધી રહ્યા છે, ને એમનું પ્રમાણપત્ર પણ આપણને દઈ રહ્યા છે કે એ લોકો આ બાબતે એમના 100% એમ્પ્લોયીમાં એપ છે ડાઉનલોડ કરી દીધા છે. એટલે આપણે કચ્છમાં મોટાભાગની જે છે એ કેશલેસ આપણે કરી શકીશું લગભગ આવતા વીકમાં. એક વર્ષ અગાઉ ઝારખંડના બલઠેગાથી ગુમ થયેલી 32 વર્ષીય યુવતીનું આજે તેના પરિવાર સાથે મિલન થયું હતું. 32 વર્ષીય પવાલીના નામની યુવતી ગત 27 જાન્યુઆરીના રોજ ભુજના દાદુપીર રોડ પરથી મળી આવી હતી. માનસિક સ્થિતિ અસ્થિર જણાતા માનવજ્યોત સંસ્થા દ્વારા તેને ભુજની માનસિક આરોગ્યની હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી. હોસ્પિટલમાં આ યુવતી સારવાર હેઠળ હતી. તે દરમિયાન જાણવા મળ્યું હતું કે આ યુવતીના પેટમાં 4 માસનું ગર્ભ છે, જેથી તેને ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં સારવાર અપાઈ હતી. પરંતુ 4 માસનો બાળક માતાના ગર્ભમાં જ મૃત્યુ પામતા ડોક્ટરે ગર્ભપાત કરવાનું જણાવ્યું હતું. નહીં તો માતાની જાન જોખમમાં મુકાય તેવી પરિસ્થિતિ ઊભી થઈ હતી અને આખરે યુવતીને ગર્ભપાત કરાવવું પડ્યું હતું. માનસિક રીતે પવાલીના સ્વસ્થ થતા તેના પરિવારજનો અંગે તેણે માહિતી આપી હતી. ત્યારે માનસિક આરોગ્યની હોસ્પિટલના ડોક્ટરો દ્વારા ઝારખંડ પોલીસનો સંપર્ક કરીને તેના પરિવારજનો સાથે વાત કરી હતી અને તેમની દીકરી કચ્છમાં હોવાનું જણાવ્યું હતું. અને આજે પવાલીના પિતા અને કાકા તેને લેવા માટે ભુજ આવી પહોંચ્યા હતા. 1 વર્ષ અગાઉ ઘરેથી લાપતા બનેલી આ યુવતીનું કોઈ નરાધમે શારીરિક શોષણ કરીને તેને ગર્ભવતી બનાવી હોવાનું જણાઈ રહ્યું છે. તેના પર કોણે શારીરિક શોષણ કર્યું છે તેની જાણ પણ પવાલીનાને નથી. ત્યારે પવાલીના ઠીક થયા બાદ જ આ રહસ્ય પરથી પડદો ઉઠી શકશે. તો બીજી તરફ 1 વર્ષથી ગુમ થયેલી દીકરી મળી જતા પરિવારમાં આનંદની લાગણી ફેલાઈ હતી. જ્યારે અમને મળી ત્યારે પ્રેગ્નન્ટ હતી, 4 મહિનાની પ્રેગ્નન્ટ હતી અને એની માનસિક આરોગ્યની હોસ્પિટલ માનવજ્યોત સંસ્થાએ અમે એની તપાસણી જનરલ હોસ્પિટલમાં કરાવેલ. તો ત્યારે એવું કહેવામાં આવ્યું ડૉક્ટર રિપોર્ટમાં કે આ પેટની અંદર જે બાળક છે એ મૃત્યુ પામ્યું છે. બાળક મૃત્યુ પામ્યું છે એટલે જો એને બચાવી હશે તો એનું તાત્કાલિક ઓપરેશન કરાવવું પડશે. એટલે તાત્કાલિક એનું ઓપરેશન કરાવી અને આ મહિલાને બચાવી લેવામાં આવેલ. એટલે આજે એમને તેડવા આવ્યા છે એના પિતા અને કાકાને પણ અત્યારે પોલીસ સ્ટેશને જઈ એની જે કાર્યવાહી છે એ પૂરી કરાવી ત્યારબાદ પાવલીનાને અહીંથી વિદાય આપવામાં આવશે. એટલે ખાસ કરીને જ્યારે એનો પતિ નથી અને આ પાવલીના જુદા જુદા રાજ્યોમાંથી થઈને ભુજ પહોંચી છે, એટલે ખાસો એવો સમય એને વીતી ગયો છે અને આ પ્રેગ્નન્ટ થઈ છે, એનો પતિનો એને પ્રેગ્નન્ટ થઈ છે, એટલે ચોક્કસ એના ઉપર બળાત્કાર ક્યાં પણ કરવામાં આવ્યો હોય એવું ચોક્કસપણે લાગી રહ્યું છે. આવતીકાલે કચ્છ જિલ્લામાં ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણી યોજાવાની છે, જેમાં કચ્છમાં 57 ગામડાઓમાં યોજાનાર ચૂંટણીમાંથી 11 ગ્રામ પંચાયતોમાં બિનહરીફ થઈ ગઈ છે અને 44 ગ્રામ પંચાયતોમાં મતદાન પ્રક્રિયા હાથ ધરાશે. જેમાં કુલ 97 મતદાન મથકમાંથી 40 મતદાન મથકો સંવેદનશીલ અને 5 મતદાન મથકો અતિ સંવેદનશીલ તારવવામાં આવ્યા છે. જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા અપાયેલી માહિતી અનુસાર ભુજની 14 ગ્રામ પંચાયતોની ચૂંટણી 37 મતદાન મથકો પર થશે. માંડવીના 15 મતદાન મથકો પર 8 ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાશે. મુન્દ્રાના 25 મથકો પર 11 ગ્રામ પંચાયતની ચૂંટણી થશે
અંજારની 3 ગ્રામ પંચાયતો માટે 6 મતદાન મથક ફાળવાયા છે, તો ભચાઉની 1, રાપરની 3, નખત્રાણાની 2 અને અબડાસાની 2 ગ્રામ પંચાયતોમાં આવતીકાલે મતદાન પ્રક્રિયા હાથ ધરાશે. આવતીકાલે યોજાનાર ચૂંટણીમાં 105 સરપંચ પદના ઉમેદવાર અને 609 સભ્યો મળીને કુલ 714 ઉમેદવારો મેદાને ઉતર્યા છે, તો બીજા તબક્કાની ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણીમાં 10 સરપંચ 227 સભ્યો મળીને કુલ 244 દાવેદારો બિનહરીફ બન્યા છે. 44 ગ્રામ પંચાયતમાં યોજાનાર ચૂંટણીમાં 39,280 પુરુષ મતદારો અને 36,873 સ્ત્રી મતદારો મળીને કુલ 76,153 મતદારો પોતાના ભાવિ સુકાનીઓ પર મોહર મારશે. ત્યારે તંત્રએ પણ ચૂંટણીને પગલે તમામ તૈયારીઓ આટોપી દીધી છે અને પૂરતો પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે. આ તરફ મુન્દ્રા તાલુકામાં યોજાનાર ગ્રામ પંચાયતની ચૂંટણીને પગલે તાલુકાનું વહીવટી તંત્ર સજ્જ બની ગયું છે. મુન્દ્રામાં મોટી ખાખર અને બગડા ગ્રામ પંચાયતની અગાઉથી જ બિનહરીફ જાહેર થઈ ગઈ છે, ત્યારે બાકી રહેતી 11 ગ્રામ પંચાયતોમાં ચૂંટણી યોજાશે, જેમાં ભદ્રેશ્વર, બારોઈ, ગુંદાલા, દેશલપર, ભોરારા, ટોડા, કુંદરોડી, રતાડિયા, મોટા કાંડગરા, સિરાચા, બેરાજામાં આવતીકાલે મતદાન થશે. મુન્દ્રાના ઇન્ચાર્જ મામલતદાર SS સેનમાએ જણાવ્યું હતું કે આજે ચૂંટણીલક્ષી તમામ સરકારી સ્ટાફને નગરની PTC કોલેજમાં બોલાવાયા હતા અને બાદમાં કુલ 25 મતદાન મથક પર સ્ટાફ રવાના કરાયો હતો. 11 ગ્રામ પંચાયતની ચૂંટણીમાં 4 ઝોનલ ઓફિસર તેમજ ચૂંટણી માટેનો કુલ 125નો સ્ટાફ તૈનાત કરાયો છે. 15 જેટલા મતદાન મથકો સંવેદનશીલ છે, તેમજ પોલીસ સ્ટાફમાં PI, PSI તેમજ સમસ્ત પોલીસ સ્ટાફ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. મુન્દ્રા તાલુકામાં ટોટલ 11 ગ્રામ પંચાયતની આવતીકાલે ચૂંટણી છે. એ 11 ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે અમે PTC કોલેજ મુન્દ્રા મધ્યે ડિસ્પેચિંગ સેન્ટર રાખવામાં આવેલું છે. તમામે તમામ મતદાન મથકો નક્કી કરવામાં આવેલ છે, એના રૂટ નક્કી કરવામાં આવેલ છે. આવતીકાલે 11 ગ્રામ પંચાયતો માટે કુલ 25 મતદાન મથકો ઉપર મતદાન થનાર છે. એના માટે આ વખતે EVMથી ગ્રામ પંચાયતની ઇલેક્શન થનાર છે. એમાં કુલ 111 EVM આપણે ઉપયોગ કરનાર છીએ. એ સિવાય પ્રશાસન દ્વારા તાલુકામાં જે ગામોએ ગ્રામ પંચાયતની ચૂંટણી છે એના માટે રૂટ બનાવી ટોટલ 4 રૂટ બનાવવામાં આવેલ છે. 4 ઝોનલ ઓફિસરની નિમણૂક કરવામાં આવેલ છે અને અત્યારે ડિસ્પેચિંગની કામગીરી ચાલુમાં છે. અમારા તાલુકામાં જે અમે રૂટ નક્કી કર્યા છે એ પ્રમાણે એનો ટોટલ સ્ટાફ નિમણૂક કરવામાં આવેલો છે. આશરે 125 સ્ટાફ PR, P1 સહિત થાય છે અને એ માટે કાયદો વ્યવસ્થા જળવાઈ રહે એના માટે પોલીસ ખાતા દ્વારા ટોટલ 60થી 70 માણસોની ટીમ બનાવેલી છે રૂટવાઇઝ અને એ રીતે એનું આયોજન કરવામાં આવે છે. કચ્છ યુનિવર્સિટીમાં કુલપતિ તરીકે ડોક્ટર CB જાડેજા આવ્યા બાદ અનેક સુધારા જોવા મળ્યા છે. કાયમી કુલપતિ મળવાને કારણે સૌથી મોટો ફાયદો એ જોવા મળ્યો છે કે છાત્રોને પરિણામ સમયસર મળતા થયા છે, જેથી કચ્છના વિદ્યાર્થીઓને અન્યત્ર ક્યાંય પણ એડમિશન લેવું હોય તો સરળતા રહે છે. ત્યારે ચાલુ સત્રમાં પણ પરિણામો 8 થી 10 દિવસમાં જ જાહેર કરવામાં આવશે. કચ્છ યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર CB જાડેજાએ આપેલી માહિતી મુજબ PG અને અંડર ગ્રેજ્યુએટ છાત્રોની પરીક્ષા સંપન્ન થઈ ગઈ છે. સેમેસ્ટર 4ના છાત્રોની પરીક્ષા ચાલી રહી છે, જે પૂર્ણતાના આરે છે. ત્યારે પરીક્ષા બાદ હાલ યુનિવર્સિટીમાં જ ફાળવાયેલા સેન્ટરમાં પેપર ચકાસણીના કાર્યનો ધમધમાટ ચાલી રહ્યો છે. કેટલાક પરિણામ પણ તૈયાર થઈ ગયા છે. ત્યારે આગામી 8 થી 10 દિવસમાં તમામ વર્ગોના પરિણામ જાહેર કરવામાં આવશે. આર્ટ્સ અને કોમર્સના પરિણામો તૈયાર કરી દેવાયા છે, તો અન્ય ટેકનિકલ કોર્સિસના પરિણામો પર કામ ચાલી રહ્યું છે અને સેમેસ્ટર 4ની પરીક્ષા પૂર્ણ થઈ ગયા બાદ તાત્કાલિક પરિણામો જાહેર કરાશે તેવું કુલપતિ CB જાડેજાએ જણાવ્યું હતું. પરીક્ષા પૂરી થયા પછી આમ તો પરિણામો સાહેબ અમારી પાસે મોટામાં મોટા પરિણામો આર્ટ્સ કોમર્સના હોય એ પરીક્ષા પૂરી થયાના 8 દિવસમાં તો અમારી પાસે તૈયાર જ હોય છે અને અમે એ પરિણામોનું મિનિમમ 3 વખત વેરિફિકેશન પણ કરીએ છીએ, એનાલિસિસ પણ કરીએ છીએ. ક્યાંય ક્ષતિઓ ન રહી જાય એની પૂરી તકેદારી માટે પણ અમારા પરીક્ષા એસેસમેન્ટ સિવાયનો ડેટા એન્ટ્રી ને એસેસમેન્ટનો 44 જણાનો સ્ટાફ છે કે એ માત્ર આંકડાકીય વેરિફિકેશનો જ કરે છે અને એ બધું વેરિફિકેશન થઈ ગયા પછી જ અમે પરીક્ષા નિયામક, જે તે ફેકલ્ટીના ડીન
રજિસ્ટ્રાર અને છેલ્લે મારી પાસે આવ્યા પછીથી સંપૂર્ણ પરિણામ જાહેર કરીએ છીએ. એટલે એમાં ક્ષતિઓની શક્યતાઓ બહુ જ નહીવત રહે છે. એમ ક્યાંક માનવીય ભૂલ કદાચ પણ રહી જાય એ શક્ય બની શકે, પણ લગભગ અમે એ ભૂલ રહેવા દેવા માટે એટલી તૈયારી હોય છે કે આવી ભૂલ સર્જાવાની શક્યતાઓ બહુ નહીવત છે. એમ પશ્ચિમ કચ્છ જિલ્લાના 7 પોલીસ મથકોના નવા મકાનોનું કામ પૂર્ણતાના આરે છે. ત્યારે આગામી 10 અથવા 15મી એપ્રિલે ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રીના હસ્તે લોકાર્પણ કરાઈ શકે છે. પ્રાપ્ત વિગતો મુજબ વર્ષ 1980-85માં નારાયણ સરોવર, વાયોર, નલિયા ખાતે પોલીસ મથકોના બનેલા મકાનો જર્જરિત સ્થિતિમાં હતા. આ મકાનોને રાજ્યના પોલીસ હાઉસિંગ વિભાગ દ્વારા ફરીથી નવા બનાવવામાં આવ્યા છે. ઉપરાંત પધર અને માનુકવા પોલીસ સ્ટેશન માટે નવા મકાનોનું બાંધકામ પૂર્ણ થઈ ગયેલ છે. ત્યારે આગામી 10 અથવા તો 15મી એપ્રિલે ગૃહમંત્રીના હસ્તે તમામ પોલીસ મથકો ખુલ્લા મુકાવવામાં આવશે તેવી શક્યતાઓ સામે આવી છે. ગુજરાત પોલીસ હાઉસિંગના નાયબ કાર્યપાલક એન્જિનિયર AM ત્રિવેદીનો સંપર્ક સાધતા વાયોર, નારાયણ સરોવર, નલિયા, પધ્ધર અને માનુકવા પોલીસ સ્ટેશનના મકાનોનું બાંધકામ પૂર્ણ થઈ ચૂક્યું છે. આ 5 પોલીસ મથકો અંદાજિત 2,75,00,000ના ખર્ચે તૈયાર થઈ ચૂક્યા છે. જ્યારે નિરોણા તેમજ મંજલ આઉટપોસ્ટના મકાનોનું કામ ચાલી રહ્યું છે. તો બીજી તરફ પોલીસ બેડામાં એવી પણ ચર્ચાઓ વહેતી થઈ છે કે પોલીસ મથકો માટે નવા બનેલા મકાનોનું લોકાર્પણ આગામી 10 અથવા 15મી એપ્રિલે રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાના હસ્તે થઈ શકે છે. નખત્રાણા તાલુકાના મોટાભાગના ગામોમાં પાણીનો પોકાર ઉઠી રહ્યો છે. ત્યારે જિલ્લા પંચાયત અને જિલ્લા પાણી પુરવઠા અધિકારી દ્વારા નખત્રાણા તાલુકા પંચાયત ખાતે પાણી મુદ્દે મહત્વની બેઠક મળી હતી. આ બેઠકમાં નખત્રાણા તાલુકાના વિવિધ ગામોના સરપંચ તેમજ આગેવાનોની ઉપસ્થિતિમાં તાલુકામાં પાણીનું આગોતરું આયોજન ઘડી કાઢવા તખતો ઘડાયો હતો. નખત્રાણા તાલુકાના 77 જેટલા ગામોમાં પાણીની સમસ્યા મોં ફાડી બેઠી છે, જેમાં 35 થી 40 વર્ષ સુધી પાણીની પાઇપલાઇન ભંગાર હાલતમાં છે. તેને બદલવામાં આવે, મોટાભાગના ગામોમાં પાણીના નવા ટાંકા બનાવવામાં આવે, નર્મદાનું પાણી નિયમિત મળે તે માટે આયોજન ઘડવા સહિતના પ્રશ્નો દરેક ગામોમાંથી આવેલા સરપંચોએ રજૂ કર્યા હતા. કાળઝાળ ઉનાળામાંથી સાંગોપાંગ બહાર નીકળવા અને ઢોર ઢાંખરને પણ પાણી મળી રહે તેવા આયોજન ઘડવા સહિતના કામો માટે રજૂઆત થઈ હતી. જિલ્લા પંચાયતના પ્રમુખ કૌશલ્યાબેન માધાપરિયાએ જણાવ્યું હતું કે સમગ્ર કચ્છમાં પાણીની સમસ્યા થોડા ઘણા અંશે વધી છે. ત્યારે તમામ તાલુકા મથકે જિલ્લા પંચાયત દ્વારા અધિકારીઓ અને સરપંચોને સાથે રાખીને ગામડાઓની પાણી સમસ્યા ઉકેલવા પ્રયાસો હાથ ધરાયા છે. ગત વર્ષે કુદરતે ઓછી મેઘ મહેર કરી છે. ત્યારે ઉનાળાના 2 મહિના પાણી માટે પુરવઠા તંત્ર ખડે પગે રહીને ગામડાઓમાં પાણી પહોંચાડવા તનતોડ પ્રયાસ કરે છે. પાણી પુરવઠા બોર્ડના LJ ફફલે જણાવ્યું હતું કે નખત્રાણા તાલુકાના તમામ ગામોની પાણીની સમસ્યાનો તાકીદે ઉકેલ કરવામાં આવશે અને જ્યાં જૂની પાઇપલાઇન છે તેને પણ નિરાકરણ કરવામાં આવશે. સમગ્ર કચ્છમાં જ્યાં જ્યાં પીવાના પાણીની સમસ્યા છે તેને હલ કરવા માટે પાણી પુરવઠા બોર્ડના તમામ કર્મચારીઓ ટીમ વર્કથી કાર્ય કરી રહ્યા છે. છતાં પણ ક્યાંક પાણીનો પોકાર ઉઠ્યો હશે તો ત્યાં અગ્રતા આપવાનો કોલ તેમણે આપ્યો હતો. કચ્છમાં છેલ્લા એકાદ પખવાડિયાથી કાળઝાળ ગરમી પડી રહી છે તો જિલ્લા મથક ભુજમાં ગરમીનો પારો દિન પ્રતિદિન વધી રહ્યો છે. ત્યારે કચ્છના વહીવટી તંત્ર દ્વારા નિઃશુલ્ક છાશ કેન્દ્રનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ભુજ શહેર કચ્છનો જિલ્લા મથક હોવાથી લોકો છેવાડાના ગામડાઓમાંથી ભુજ આવતા હોય છે. ત્યારે આવી કાળઝાળ ગરમીમાં લોકોને છાશ અને પાણી મળી રહે તે માટે કચ્છ જિલ્લા મહેસૂલી પરિવાર દ્વારા નિઃશુલ્ક છાશ અને પાણીના કેન્દ્ર શરૂ કરવામાં આવ્યા છે. બસ સ્ટેન્ડ, જ્યુબેલી ગ્રાઉન્ડ અને હોસ્પિટલ રોડ પર છાશ કેન્દ્રનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે આ ત્રણેય જાહેર સ્થળો છે અને અહીંથી રોજ હજારો લોકો પ્રવાસ કરતા હોય છે. લોકોને ગરમીથી રાહત મળે તેવા ઉદ્દેશ્યથી 3 છાશ કેન્દ્રોનો પ્રારંભ કરવામાં આવ્યું છે. આ તમામ છાશ કેન્દ્રો 2.5 મહિના સુધી ચાલશે તેવું જિલ્લા પુરવઠા અધિકારી ઇન્દ્રજીતસિંહ વાડાએ જણાવ્યું હતું. કલેક્ટરશ્રીના માર્ગદર્શન તળે ભુજ શહેરમાં 3 જગ્યાએ જિલ્લા મહેસૂલી તંત્ર તરફથી 3 જગ્યાએ છાશ કેન્દ્ર છે શરૂ કરવામાં આવ્યું છે. ખાસ કરીને જે હોસ્પિટલની જગ્યા છે, બસ સ્ટેન્ડ વિસ્તાર છે અને જુબેલી ખાતે આ શરૂ કરવામાં આવ્યું છે. કારણ કે આપ જાણો છો કે કચ્છના વિવિધ તાલુકા અને ગામોથી અંગત કામો માટે લોકો છે એ ભુજ ખાતે આવતા હોય છે અને બપોરના સમયમાં, ગરમીના સમયમાં એમને છાશ અને પાણીની વ્યવસ્થા છે એ કરવામાં આવી છે, જેથી કરીને આ ખૂબ જ અતિ તાપમાં એમને એમની તરસ પણ બુજાય અને સાતા મળે.
જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા આજે શિક્ષકોના ઓવર સેટઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કચ્છમાં 50 જેટલા શિક્ષકોને તેના ગ્રુપમાં કે નજીકના ગ્રુપની શાળાઓમાં સમાવવા માટેની પ્રક્રિયા હાથ ધરાઈ હતી. જિલ્લા શિક્ષણ તાલીમ ભવન ખાતે હાથ ધરાયેલા ઓવર સેટઅપ કેમ્પમાં જે શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી હોય અને શિક્ષકો વધતા હોય તેવા શિક્ષકોને નજીકની શાળામાં મહેકમ પૂરું કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ હતી, જેમાં શિક્ષણ વિભાગની ગાઈડલાઈન મુજબ જે શાળામાં શિક્ષકો વધતા હોય તેમને તેની નજીકની શાળામાં અથવા ગ્રુપ શાળામાં સમાવવા કેમ્પ યોજાયો હતો. જો ગ્રુપ શાળામાં મહેકમ ખાલી ન જણાય તો નજીકના ગ્રુપમાં સમાવવા માટે શિક્ષકોનો ઓવર સેટઅપ કેમ્પ યોજાયો હતો, જેમાં કચ્છના 50 જેટલા શિક્ષકોનું ઓવર સેટઅપ કરાયું હોવાનું જિલ્લા શિક્ષણાધિકારી BR જરગેલાએ જણાવ્યું હતું. અત્યારે તો આપણે જે વાત કરીએ છીએ ઓવર સેટઅપની, ઓલરેડી કચ્છની અંદર હમણાં તાજેતરમાં 24, 25 અને 26ની અંદર ભાષાના, ગણિત વિજ્ઞાનના અને સામાજિક વિજ્ઞાનના એમ કરી 705 શિક્ષકોની નિમણૂક કરવામાં આવી હતી. એ પૈકી જે ગામોમાં ચૂંટણી હતી એ આચારસંહિતાના કારણે એ લોકો હાજર થઈ શક્યા નથી. એ લોકોને અમે સોમવારે ઓર્ડર આપશું 10 તારીખે અને ત્યાર પછી એ હાજર થશે. ત્યાર પછી શિક્ષકોની ઘટનો પ્રશ્ન મોટાભાગનો દૂર થઈ જશે અને છતાં પણ ઘટ રહેશે તો એવા ગામોની યાદી અમે સરકારશ્રી કક્ષાએ મોકલશું અને જો સરકારશ્રી દ્વારા વિચારણા લેવામાં આવે તો એ વેઇટિંગ ઓપરેટ કરી અને આવતા દિવસોમાં કચ્છની અંદર શિક્ષકોની ઘટ દૂર થાય એવા પ્રયત્નો અમે કરી રહ્યા છીએ. ઓવર સેટઅપની અંદર વસ્તુ એવી જ હોય કે એક શિક્ષકની વધ થઈ હોય તો મોટાભાગના કિસ્સામાં કચ્છમાં આપણે એટલું બધું હોતું નથી. ગ્રુપ શાળા એટલે ગ્રુપ શાળા 7 ગ્રુપ શાળા હોય તો આજુબાજુમાં એની મનપસંદ જગ્યા એને મળી જતી હોય છે. એટલે અમે ત્યાં એને મૂકી અને સાંજ સુધીમાં ઓર્ડર કરી દઈશું. કચ્છ જિલ્લાની અંદર ગ્રુપ સિવાય બીજા ગ્રુપમાં જવાની શક્યતાઓ બહુ ઓછી છે. એટલે મતલબ નજીકમાં એ શિક્ષકને છે એ સ્થળ મળી જશે. તો આ હતા આજના કચ્છ ઉદય TV ન્યૂઝ. ફરીથી મળીશું આવતીકાલે. ત્યાર સુધી અમને રજા આપશો. નમસ્કાર.